નમસ્કાર. પહેલા જે લગ્ન થતા હતા તે 7 ફેરામાં થતા હતા, પણ હવે જે ગુજરાત સરકારે નવો લગ્ન રજિસ્ટ્રેશનમાં નિયમો લાવ્યા છે, નવા સુધારાઓ કર્યા છે, ત્યારબાદ લગ્ન જે છે તે ફક્ત 4 સ્ટેપ દૂર છે. એ 4 સ્ટેપ કયા છે તેની આજે આપણે વિગતવાર વાત કરીશું. એટલે કે તમારે અત્યારે હવે કોઈ વકીલ પાસે જવાની જરૂર નથી. અહીં તમને સરળ ભાષામાં આજે વિધાનસભામાં જે નિયમો જે છે, બદલાવ જે છે તે રજૂ કરવામાં આવ્યા, તે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, જેના કારણે તમે જો લગ્ન કરવા માંગતા હોવ અથવા તો તમારા જાણમાં કોઈ હોય જે લગ્ન કરવા માંગે છે તેને આ જરૂર વિડીયો મોકલજો. સૌથી પહેલાં કોઈ પણ લગ્નની શરૂઆત થતી હોય છે તે વર અને વધુથી થતી હોય છે, અને એ જ્યારે મળે છે ને ત્યારબાદ તેમણે જે છે તે અરજી કરવાની હોય છે. તો સૌથી પહેલાં અરજી જ્યારે તમે કરો છો ત્યારે તમારી પાસે 2 સાક્ષીઓ પણ હોવા જોઈએ. એટલે કે પહેલા સ્ટેપમાં પહેલી લાઈન એ જ છે કે લગ્નની નોંધણીની અરજી જે છે તે 2 પક્ષકારો એટલે કે પતિ અને પત્ની જે થનારા છે તેઓ, અને તેની સાથે 2 સાક્ષીઓની સહી રજૂ કરવાની રહેશે. અને ત્યારબાદ જે છે અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરવાની છે. અહીં મિત્રો જે છે પહેલાં જે લગ્ન થતા હતા તેમાં નોટરીમાં જે છે તે ખૂબ ગડબડ થતી હતી, અને એના જ કારણે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે પોતે સ્પષ્ટતા આપી રહ્યા હતા આ બાબતે, અને ત્યારે તેણે સૌથી પહેલાં એ જ કહ્યું કે નોટરીની જે પ્રક્રિયા છે એને અમે થોડી અહીં જે છે તે સુધારી છે, અહીં થોડી અમે વધારે ધ્યાન આપીશું. એટલે કે જ્યારે તમે નોટરી કરવાના છો એ ખૂબ જરૂરી બની રહેવાનું છે. એટલે સૌથી પહેલો જ સ્ટેપ એ છે કે તમે તમારા સાક્ષીઓ સાથે અરજી કરશો અને તેમાં નોટરી આપશો. એટલે કે પછી છે ત્યારબાદ નોટરી જે તમે આપો છો તેમાં તમારે જે છે તે તમારા પુરાવા જે ભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય પુરાવાઓ જે એ તમારે રજૂ કરવાના છે. માન્ય પુરાવાઓ કયા છે? તો એ છે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અથવા ફોટો ઓળખ કાર્ડ જે છે, તમારું મતદાન કાર્ડ કે આધાર કાર્ડ, એ તમારે સૌથી પહેલાં આપવાનું રહેશે. આ છે તમારો પહેલો સ્ટેપ. એટલે કે તમારે પતિ પત્ની અને સાક્ષીઓ દ્વારા અરજી કરવાની રહેશે. અરજી કરી લો છો ત્યારબાદ આવે છે સ્ટેપ નંબર 2. આ સ્ટેપ નંબર 2માં 2 સ્ટેપ છે, સ્ટેપ 2A અને સ્ટેપ 2B. પહેલો જે સ્ટેપ છે તેમાં જે છે સરકારશ્રી દ્વારા લગ્નની નોંધણી માટે જે છે અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે છે તેની નિમણૂક કરવામાં આવવાની છે, અને અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે છે તેને તમે જે છે આ અરજી જે આપીશો, અને ત્યારબાદ તમામ જે દસ્તાવેજો છે તે પણ તમારે આપવાના છે. એ દસ્તાવેજોમાં કયા કયા પ્રૂફ આપવાના છે તેની પણ આપણે વાત કરીએ. તો આ જે છે સૌથી પહેલાં વાંચીએ આપણે કે સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમત ધરાવતા અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે. અને આ લગ્નની નોંધણીનો અરજીનો નમૂનો 1I, આ યાદ રાખજો મિત્રો, અરજીનો નમૂનો છે 1I. તેની મુજબની વિગતો અને દસ્તાવેજ જે છે તે રજૂ કરવાના છે. હવે તેમાં કયા કયા દસ્તાવેજો છે? તો સૌથી પહેલો છે વર અને વધુનો આધાર કાર્ડ જે છે તે, સાક્ષીઓના પણ આધાર કાર્ડ તેમાં સાથે સાથે જોઈશે. અને ત્યારબાદ જે છે તેમનું જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. આ એટલા માટે લેવામાં આવે છે કે જેનાથી તમારી ઉંમર જે છે તે તમે નક્કી કરી શકો. એની ઉંમરનો પુરાવો જે છે તે તમે તમારા જન્મના પ્રમાણપત્ર અથવા શાળા છોડો છો તેનું LC જે છે, લિવિંગ સર્ટિફિકેટ, તે તમારે રજૂ કરવાનું રહેશે. એ સાથે બીજું જે છે તે છે લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા. તમે લગ્નની રજિસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમે જે કંકોત્રી છપાવી હોય તે તમારે રજૂ કરવાની રહેશે. અને ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટો જે છે વર અને વધુના 2 ફોટા મિત્રો આપવાના છે, અને તે પણ જે છે તે હમણાંના જ હોવા જોઈએ. તમારા નાનપણના કે પછી તેવા કોઈ નહીં ચાલે. તે હમણાંના જ પાસપોર્ટ સાઇઝના ફોટો 2 કોપી જે છે તે તમારે અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે. અને ત્યારબાદ લગ્ન સમયના જે ફોટાઓ જે છે, લગ્ન વિધિ સમયના ફોટાઓ જે છે તે પણ તમારે આમાં જોડવાના રહેશે કે તમારા લગ્ન જે કર્યા છે તમે કાયદેસરના હિન્દી સંસ્કાર મુજબ, હિન્દુ સંસ્કાર મુજબના, તે પણ તમારે કરવાના રહેશે. અને ત્યારબાદ જે છે સાક્ષીઓના પણ તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આપવાના છે. અને હવે જે આવે છે તે સૌથી મહત્વનું છે, અને સૌથી મહત્વનું શું છે? તો એ છે કે અરજી સાથે વર વધુ તેમના માતા પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન. એટલે કે આ જ્યારે તમે આખી અરજી આપો છો, આટલા બધા દસ્તાવેજ આપો છો, ત્યારબાદ સૌથી મહત્વનું જે માંગવામાં આવ્યું છે તે આ છે કે ડિક્લેરેશન ફોર્મ. એટલે કે તમારા માતા પિતાને આની જાણ છે કે નહીં. તમારા માતા પિતાને આની જાણ ન હોય તો પણ, અને હોય તો પણ તેનું જે ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે સબમિટ કરવાનું રહેશે આખી જે અરજી છે તેની સાથે. એટલે કે આ ખૂબ મહત્વનું બની રહે છે. અને સૌથી પહેલાં અહીં તમારા માતા પિતાને તેમની જાણ છે કે નથી તે જ્યારે તમે રજિસ્ટ્રાર પાસે જશો ત્યારે જાણ થઈ જવાની છે, કેમ કે તમે ડિક્લેરેશન ફોર્મ જે છે તે રજૂ કરશો. ત્યારબાદ આવે છે સ્ટેપ 2નો બીજો પાર્ટ. સ્ટેપ 2નો બીજો પાર્ટ જે છે
તેમાં માતા પિતા જે છે, વર વધુના માતા પિતા તેમના દસ્તાવેજ પણ રજૂ કરવાના રહેશે. તેમના કયા કયા દસ્તાવેજ જે છે આપણને જોશે, તો તેમાં જે છે માતા પિતાનું આધાર કાર્ડ જોશે, તેમના રહેઠાણનો જે પુરાવો છે તે જોશે. ત્યારબાદ તેમનો મોબાઈલ નંબર આપવાનો છે. માતા અને પિતા બંનેનો મોબાઈલ નંબર આપવાનો છે, રહેઠાણ આપવાનું છે, સરનામું આપવાનું છે તમારે, અને તેમનો આધાર કાર્ડ જે છે તે આપવાનું છે. આટલી વિગતો આપ્યા બાદ જે છે તે હવે આવે છે સ્ટેપ 3. સ્ટેપ 3 જે છે તેમાં પણ 2 ભાગ છે અને આ ખૂબ મહત્વનો સ્ટેજ છે. સ્ટેપ 3માં હવે જે તમારી અરજી છે તે લગભગ પૂરી થઈ ચૂકી છે. એટલે કે તમે સૌથી પહેલાં તમારા જે આધાર કાર્ડ છે તે આપ્યા, સાક્ષીઓના આધાર કાર્ડ આપ્યા, તમારા ફોટા આપ્યા, સાક્ષીઓના ફોટા આપ્યા, ત્યારબાદ માતા પિતાની જે વિગતો હતી તે આપી, તેમના આધાર કાર્ડ, સરનામું અને તે આપ્યું, ફોન નંબર આપ્યો માતા પિતાનો, અને ત્યારબાદ જે છે તમે ડિક્લેરેશન ફોર્મ પણ ભરી દીધું છે. અહીંથી જે છે તમારી અરજી જે છે તે પૂરી થઈ જાય. પણ હવે શું કરવાનું છે? તો હવે જે છે અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પાસે આખું તમારી અરજી આવી છે અને તે જે છે તે 10 દિવસની અંદર તમે જ્યારે આપ્યું તે 10 દિવસ જે કામકાજના દિવસો છે, રજાના દિવસોને છોડીને તેની અંદર જે છે તે આ અરજી ઉપર કામ કરશે. હવે અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર શું કામ કરશે? તો સૌથી પહેલાં તો એ કામ કરશે કે એ જે છે તમારા માતા પિતાને આની જાણ કરશે. તમારા માતા પિતા જે છે તેમને આ બાબતે ભૌતિક રીતે અથવા તો પછી ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સૌથી પહેલાં જાણ કરશે અને તે સરકાર જ નક્કી કરશે કે કયા માધ્યમ દ્વારા કરવાનું છે. એટલે કે અહીં આપણે વાંચીએ સ્ટેપ 3નો એ પાર્ટ, તો અસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી અને સંતોષ થયેલી 10 કામકાજના દિવસમાં વ્યવહારુ શક્ય બને તે રીતે વર વધુના માતા પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે સરકારે નક્કી કરેલા માધ્યમ દ્વારા. હવે આપણે જે છે સૌથી પહેલાં ડિક્લેરેશન ફોર્મ તો ભર્યું, ત્યારબાદ જે છે અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે છે તે તમારા માતા પિતાને જણાવશે 10 દિવસની અંદર. અને હવે જે છે તે આવે છે સ્ટેપ 3. સ્ટેપ 3માં આ જ ત્રીજો ભાગના સ્ટેપ 3ના 3Bમાં જે છે આપણે જોઈએ તો અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે છે આ અરજી મળ્યાથી સંબંધિત જિલ્લા કે તાલુકાના જે રજિસ્ટ્રાર છે તેને મોકલી આપશે અરજી. અને ત્યારબાદ જે છે એ રજિસ્ટ્રારને ખાતરી થાય, જે જિલ્લા અને તાલુકાના રજિસ્ટ્રારને ખાતરી થાય છે તેના પેટા નિયમો છે 1 થી 7, તેની અંદર જો આ બધી તમારી અરજી જે છે તે માન્ય થાય છે તો 30 દિવસની અંદર જે છે તે લગ્ન નોંધણી કરવામાં આવશે. સ્ટેપ 1, 2 અને 3માં જે છે તે સ્ટેપ 3 અને B સુધી આવ્યા ત્યાર સુધીમાં ખબર પડી ગઈ કે કઈ રીતે જે છે તે જિલ્લા રજિસ્ટ્રાર કામ કરશે, અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે છે તે કામ કરશે અને ત્યારબાદ તમારી જે છે લગ્નની નોંધણી તે પૂરી થાય છે. અને હવે જે છે તે આખરી સ્ટેજ છે સ્ટેપ 4. સ્ટેપ 4 છે તેમાં જે છે આખી જે માહિતી જે છે તે જે છે સરકારે એક ઓનલાઈન પોર્ટલ બનાવવાની છે. આ સૌથી મહત્વનો અને સુધારો લાવ્યો છે તે અહીં છે કે એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે અને તેમાં જે તમારી અને તમારી વર અને વધુની જે છે તે બધી જ વિગતો જે છે તેમાં પોર્ટલમાં તમે જે આપી છે તે જમા કરાવશે અને ત્યારબાદ રજિસ્ટ્રાર શ્રી દ્વારા આ તમામ વિગતો સરકાર દ્વારા બનાવવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો તેમાં જણાવવામાં આવશે. અને આ કાર્યવાહી જ્યારે પૂરી થાય છે, આ કાર્યવાહી જેવી પૂરી થઈ અને ત્યારબાદ રજિસ્ટ્રાર જે છે તે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ 2 મુજબ તૈયાર કરશે અને આ પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ જે છે તમારું તે તમને વ્યક્તિગત રીતે કે પછી પોસ્ટ દ્વારા બંને પક્ષોને એટલે કે વર અને વધુ બંનેને મોકલશે. તો આ હતા 4 સ્ટેપ જેમાં હવેથી જે છે આ બદલાવ આવ્યો લગ્ન સુધારો જે આવ્યો છે રજિસ્ટ્રેશનનો, તેમાં આ 4 સ્ટેપ દ્વારા તમે જે છે તમારા લગ્નની નોંધણી જે છે તમારા રજિસ્ટ્રાર પાસે કરાવી શકો છો. ફરી એકવાર તમને જે છે એકવાર ફરીથી કહી દઉં, સ્ટેજ 1 છે તેમાં તમારે અરજી કરવાની છે, તમારી અને તમારા સાક્ષીઓના આધારના પુરાવાઓ આપવાના છે, ફોટાઓ આપવાના છે, સાથે સાથે માતા પિતાને જેની જાણ છે કે નહીં તેનું ડિક્લેરેશન ફોર્મ આપવાનું છે. સ્ટેપ 2 જે છે તેમાં જે છે તમારા માતા પિતાની પણ તમારે વિગતો ભરવાની રહેશે. સાથે સાથે હવે જે છે તે રજિસ્ટ્રાર પાસે આખી માહિતીઓ જે આવી ગઈ છે તે તેના જિલ્લા અધિકારીને મોકલશે, જિલ્લા રજિસ્ટ્રારને અથવા તાલુકા રજિસ્ટ્રારને, અને સાથે સાથે જે છે તે તમારા માતા પિતાને પણ આની જાણ કરશે તે. અને આ બધી તમામ કાર્યવાહી જે છે અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર 10 દિવસની કરશે, 10 દિવસની અંદર પૂરી કરશે. અને ત્યારબાદ આવે છે
જિલ્લાના જે રજિસ્ટ્રાર જે છે ત્યાં બધી ખરાઈ કરશે અને એ છે સરકાર જે છે એક પોર્ટલ બનાવવાની છે, ઓનલાઈન પોર્ટલ. ત્યાં આ બધી માહિતીઓ જે છે તેઓ ભરશે અને ત્યારબાદ 30 દિવસની અંદર જે છે તમારું ઓનલાઈન જે છે મેરેજ સર્ટિફિકેટ તે તમને ઓનલાઈન અથવા તો પછી વ્યક્તિગત અથવા તો પછી પોસ્ટના માધ્યમથી તમને જે છે તે મોકલવામાં આવશે. આ હતી મિત્રો જાણકારી કે જે 4 સ્ટેપની અંદર તમે હવે લગ્ન માટે જે ફેરા ફરવાની બદલે 4 સ્ટેપની અંદર તમે લગ્ન પૂર્ણ કરશો. આ માહિતી કેવી લાગી તે અમને જરૂર જણાવશો. ધન્યવાદ.